મારા નમસ્કાર। આજે છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસે હું હતો। આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જ્યારે દેશની આઝાદી અપાવવામાં જેમણે બલિદાન આપ્યા એમાંનું એક જે પાત્ર હતું બિરસા મુંડા ભગવાન, એમની જન્મજયંતિ ઉજવવાનું પૂરા દેશમાં નક્કી થયું। એના ભાગરૂપે ડાંગથી જે રથનું જે પ્રસ્થાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે કર્યું હતું જે રથ આજે છોટાઉદેપુર મુકામે આવી પહોંચ્યો હતો, એનો અમારો કાર્યક્રમ હતો। જિલ્લા પ્રવાસ દરમિયાન એ કાર્યક્રમ પૂરો કરી અને આપણી આ બોડેલી ખાતેની આપણી કન્યા શાળા એની શુભેચ્છા મુલાકાતે હું પધાર્યો છું। સ્કૂલનું બિલ્ડિંગ બહુ સરસ બનેલ છે। બાકીના જે ખૂટતી કડી છે એ ઓરડાઓનું પણ કામકાજ આવનારા સમયમાં ચાલુ થવાનું છે। સાથે સાથે તમામ જે ક્યાણ ધોરણની જે સ્કૂલ છે 362 જેટલી આપણી કન્યાઓ છે, તમામની મેં મુલાકાત લીધી છે। ત્યાં સ્વચ્છતા બહુ સરસ છે। શિક્ષક મિત્રો એક સમરસતાના ભાવથી પોતપોતાનું કામ જે કરી રહ્યા છે, વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં તમામ શિક્ષક મિત્રો એક ટીમ વર્કથી જે કામગીરી કરી રહ્યા છે અને સાથે સાથે હેડ આચાર્યશ્રી છે એમને પણ એમનો સ્કૂલનો જે ગોલ્સ જે રાખ્યા 7 એમને ગોલ્સ રાખ્યા છે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે। એ ગોલને યાદ કરીને એ પોતપોતાનું કર્મ વિદ્યાર્થીઓ પણ પોતાનું કામગીરી કરે છે અને શિક્ષક મિત્રો પોતાની ફરજ નૈતિકતાથી અદા કરે છે। આનંદની બાબત છે। તમામને મારી ઢેર સારી શુભકામનાઓ, શુભેચ્છાઓ અને જે ખૂટતી નાની મોટી કડી હોય એ આવનારા સમયમાં અમે પૂરી કરીશું।